બેડકુવા દૂરથી અત્યારે સ્નેક રેસ્ક્યુ પોલ મળેલ છે, તો ચાલો ત્યાં લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાપ છે. તો બની રહેજો વિડીયોના અંત સુધી. કઈ બાજુ છે? ધમણ છે. હા છે. આ રહ્યો પેલો જો ધમણ જ છે. હા, ઉપર ચડવું પડે એવું લાગે. ખુરશી મંગાવી લે. ચડી જવાય. ચડી જવાય? તો ચડી જાય તો પછી જોજે. હા, આરામથી. પણ તો પછી ફેરતા નહીં ફાવે એમ. એકવાર એને છંછેડવું ને એટલે પછી અઘરું. પછી થઈ જાય પાછો. ઉપર જવાય એવું. પકડી લો હોય તો જોવાઈ જાય પછી. જોજે, પકડી લેજે કમ્પ્લેટ. હા, વાંધો નહીં. માથું પેલી બાજુ છે. ખેંચ, અગાડી પકડ, પેલું પકડ. જોજે ઉપર છે. હા, પેલી ત્યાં છે માથું જો. ખેંચાય કે ખેંચવાની ટ્રાય કરતો. બરે છે. હા, છોડો હવે. બરે છે. વાંધો નહીં, લઈ લે. સારું, હાથ આવી ગયો તો. નહીં તો માથા આવતા એમ એકવાર છટકતા ને પછી આરામથી લઈ લે, બહાર લઈ લે. એકવાર છટકતા તો માથા આવતા એમ પછી આમ ઘર બાજુ નીકળી જતા ને ઉપર. પૂછડો પકડી લે, માથું છોડી દે. ઝેરી નહીં આવે આ સાપ. ઝેરી નહીં આવે, વગર ઝેરી આવે આ સાપ. ધમણ સાપ. આ સાપ મોટે ભાગે ખાલી છે ને ઉંદર ખાવા માટે જ આપણા ઘરોમાં આવી જતો હોય. આ સાપ કરડે કે બીજો ગમે તે સાપ કરડે, આપણે દવાખાને નીકળી જવાનું, બીજું કંઈ કરવાનું નહીં. આ ટાઈમે બહુ સાપ નીકળે એમ કે બધા દરોમાં પાણી ભરાઈ ગઈ નહીં. એટલે છે કે થેલી છે કે નીચે મૂકતો. બધા સાપોથી વધારે ભાગે આવ્યો આ સાપ. આ કયું ફળ્યું કહેવાય? હે, ફલ્યા કાણા કહેવાય? વાંજી. બરાબર. ને પર તારું કયું કહેવાય કટાસવાણમાં? પટેલ ફળ્યું. બરાબર. એટલે કટાસવાણની આજુબાજુના ગામોમાં જો સાપ દેખાય તો તમે આ પાર્થભાઈનો સંપર્ક કરી શકો છો. બરાબર. આપી દે હિસ્સા આપી દે. ફાટના કાંઈ નહીં, અંતે હતી ને જાગા ખાલી. નાના કાણા રહી તો હું નીકળી જાય તે. કંઈ નહીં, ચાલો આમ દેખાય તો ફોન કરી દેજો. હા કે આ ધામણ સાપના અત્યારે આપણે બેડકુવા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો. આ સાપના આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ. ખૂબ જ મોટા સાઇઝમાં છે આ સાપ. ત્યાં કઈ રીતે ઘરમાં ભરાઈને બેઠો હતો તે તમે લોકોએ આ વિડીયોમાં જોયું છે. ચાલો, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ,
જય ભારત.